સડનલી ચિરાગે પ્લાન બનાવ્યો કે ચલો આજે આપણે મંદિરે જઈને આવીએ, દર્શન કરીને આવીએ. તમે લોકો નીકળી ગયા. મંદિરે જતા હોય ને ખાલી હાથે નહીં જતા. અમે તો માતાજીનો પહેલાં હાર લઈ લીધો અને આટલા બધામથી ચૂઝ કરીને પ્રસાદી લઈ લીધી. અને બહુ જ ટાઈમ થઈ ગયો તમને આ મંદિરે જવા માટે. તો અમે પહોંચી ગયા મેલડી માતાજી મંદિરે. કડી ગામમાં આવેલું છે આ મંદિર. અને પછી દર્શન કરી દીધા, હાર ચડાવી દીધો, પ્રસાદી ધરાવી દીધી. આખા કડી ગામમાં તમે જાઓ ને જુઓ ને તો આનાથી ઊંચું મંદિર કોઈ જ નહીં હોય, આનાથી ઊંચી જગ્યા કોઈ જ નહીં હોય. આ 7 માળ ચડીને ઉપર મંદિર છે. તમે 7 માળિયા ચડવા લાગ્યા. સૌથી ઊંચામાં ઊંચું કડીમાં છે. આનું ઊંચું જ રહેશે. જ્યાં સુધી અમારું મન ના ભરે ત્યાં સુધી અમે અહીંયા બેસી રહ્યા. અને પ્રસાદી મારા વાઈટ પેડા ક્યારના ખાવાતા ફાઇનલી આજે ખાવા મળી ગયા. અને પછી અહીંયાથી અમે અમારા સધીમાના મંદિરે ગયા. આ કડીમાં જ છે. અહીંયા અમે બહુ ટાઈમ થઈ ગયો આવીએ અને જ્યારે પણ આવીએ ને ત્યારે ત્યાં પણ જઈએ, અહીંયા પણ દર્શન કરીએ છીએ. તમે લોકો પણ ગયા હોય તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. પછી રસ્તામાં ભૂખ લાગી તો પડીકા લીધા. મસ્ત નજારો હતો બહારનો. અને ઘરે આવી ગયા અમે. અને ઘરે આવીને જોઈને તો ઉર્વીનું પાર્સલ આવી ગયું હતું. અને જેવું આવ્યું એવું આરવ ઓપન કરીને ના જોયો, બને જ નહીં. અને આરવ આજે એકેડમીમાંથી બહુ જ મસ્ત વસ્તુ જીતીને આવ્યો. આ શું છે? બોલ આપ્યો. ઓવર 5 4 રન અને 6 વિકેટ લીધી. આરવની એકેડમીમાં પહેલી વખત ટેસ્ટ મેચ હતી અને એને 5 ઓવરમાં એને 6 વિકેટ લઈ લીધી. અને એની ખુશીમાં એના સરે કોચ સરે એને બોલ ગિફ્ટમાં આપ્યું. અને એ શાબાશ જોરદાર કહેવાય છે. અને 15 થી 20 દિવસ જ થયા છે અને એટલું જોરદાર રમીને આવે ને, કારણ કે 5 ઓવરમાં 6 વિકેટ પાડી દીધી એને. પ્રાઉડ ઓફ યુ આરવ.